हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपात्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोणतटा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः। पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितम्। लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमलप्रध्वंसिनः श्रेयसे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। 13वां अध्याय श्लोक बीजो। क्षेत्रज्ञं चापि मां विद्धि क्षेत्रज्ञं चापि मां विद्धि सर्वक्षेत्रेषु भारत सर्वक्षेत्रेषु भारत। क्षेत्रक्षेत्रज्ञयोर्ज्ञानं क्षेत्रक्षेत्रज्ञयोर्ज्ञानं यत्तज्ज्ञानं मतं मम यत्तज्ज्ञानं मतं मम। શંકરાચાર્ય जी ક્ષેત્રજ્ઞ ઈશ્વરના ઐક્યની ચર્ચા કરી રહ્યા છે શંકરાચાર્ય। કેમ? કારણ કે ભગવાને શું કહ્યું? ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત। સર્વક્ષેત્રમાં જે ક્ષેત્રજ્ઞ જીવ ભોગતા જે છે એ હું છું એમ તું જાણ। જવાબ સમજ? તો ભગવાન જ્યારે કહી રહ્યા છે કે તું જાણ એટલે કે ક્ષેત્રજ્ઞ અને ઈશ્વર બે નથી, તો એ ઐક્યની જે ચર્ચા આપણે કરી રહ્યા છે તો એમાં શંકરાચાર્યજીએ શ્રુતિ સ્મૃતિનું અવતરણ કર્યું।
ન્યાય એટલે કે તર્કનું પણ અવતરણ શંકરાચાર્યજી કર્યું. અને છેવટે એનો ઉપસંહાર કરતા કહ્યું, આપણે ગઈકાલે જોયું, તથા દેહાદિષુ આત્મબુદ્ધિ અવિદ્વાન. દેહાદિમાં આત્મબુદ્ધિ કરીને જે લોકો બેઠા છે એવા જે અવિદ્વાન અજ્ઞાની જન જે છે એ પોતાના રાગદ્વેષથી પ્રયુક્ત થઈને ધર્મ અધર્મના કરતા રહે છે અને ધર્મ અધર્મના અનુષ્ઠાનને કારણે અનેક પ્રકારના જન્મ મરણના ચક્રમાં એ લોકો ફરતા રહે છે. એનાથી વિપરીત દેહાદિ વ્યતિરિક્ત આત્મદર્શિન, જે લોકોએ પોતાને સ્થૂળ સૂક્ષ્મ દેહથી ભિન્ન એક અદ્વિતીય ચૈતન્ય સ્વરૂપ આત્માને ઓળખી લીધો છે. દર્શિન એટલે ઓળખી લીધો. દર્શન એટલે આત્માને જોવાનું નથી. જેણે આત્માના યોગ્ય સ્વરૂપને જાણી લીધું છે, યથાત્મ જેને જાણી લીધું, તો એ ક્યારેય રાગદ્વેષથી પ્રયુક્ત થતા નથી. રાગદ્વેષ આદિ પ્રહાણ અપેક્ષ ધર્મ ધર્મ પ્રવૃત્તિ ઉપશમાત મુચ્યંતે. એમને કોઈ વિશેષ કાર્યની આવશ્યકતા નથી. ત્રીજા અધ્યાયમાં ભગવાન કહી ગયા, કોઈ પણ પ્રકારના કર્મની એને અપેક્ષા છે જ નહીં. યસ્તુ આત્મરતિરેવ સ્યાદ આત્મતૃપ્તશ્ચ માનવઃ આત્મન્યેવ જ સંતુષ્ટઃ તસ્ય કાર્યમ ન વિદ્યતે. એને માટે કોઈ કર્મ છે જ નહીં. કર્મ પણ નથી, કર્મફળ પણ નથી. અને જ્ઞાન જ્યારે એને થયું, જ્ઞાનાગ્નિ ચોથા અધ્યાયમાં જોઈ ગયા, જ્ઞાનાગ્નિ સર્વ કર્માણી ભસ્મસાત કુરુતે તથા. જ્ઞાન જે છે બે કામ કરે. એક પ્રકાશનું કામ કરે જેને કારણે અજ્ઞાનની નિવૃત્તિ થાય છે. અગ્નિનું કામ કરે છે જેને કારણે સર્વ પ્રકારના સંચિત કર્મ છે એ બળીને રાખ થઈ જાય છે. એને સંચિત કર્મ રહ્યા નથી, કર્તૃત્વ ભોક્તૃત્વ નથી, નવા કર્મ ઉત્પન્ન થાય એવી શક્યતા નથી. અને એટલા માટે એને માટે કોઈ ધર્મ અધર્મ છે જ નહીં. અને એને કારણે શું થાય? મુચ્યંતે. ભગવાન પણ કહે છે પુનર્જન્મ ન વિદ્યતે. વિચાર ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ ન. એકવાર ભગવાનના તત્વને આત્મ સ્વરૂપે જાણી લીધું પછી આ દેહ છોડ્યા પછી એને ફરીથી નવો જન્મ ધારણ કરવો પડતો નથી. આમ જે વિદ્વાન છે, જેણે ક્ષેત્રજ્ઞ છે, જેણે ઈશ્વરને આત્મ સ્વરૂપે ઓળખી લીધા છે, એવા વિદ્વાનને માટે કોઈ પણ પ્રકારથી બંધન નથી અને મોક્ષની પ્રાપ્તિ અવશ્ય થાય છે. શંકરાચાર્યજી એનો અહીંયા ઘડી ઉપસંહાર કરતા કે છે, ઇતિ ન કેનચિત પ્રત્યાખાતુમ શક્યમ ન્યાયતઃ. ન્યાયતઃ એટલે કે તર્કની દ્રષ્ટિએ વિચારીએ તો તર્કની દ્રષ્ટિએ કોઈ પણ વ્યક્તિ આ વાતને નકારી શકે, વિરોધ એનો પ્રત્યાખાતુમ એને નકારી શકે એમ નથી, એનો વિરોધ કરી શકે એમ છે જ નહીં. જો બે દ્રષ્ટિ છે, એક જ્ઞાનની દ્રષ્ટિ છે, બીજી અજ્ઞાનની દ્રષ્ટિ છે. યા નિશા સર્વભૂતાનામ. જો ભગવાન કે છે સર્વભૂતો માટે જે નિશા છે એ આત્મ તત્વમાં આ વિદ્વાન જાગૃત છે. જેમાં આ વિદ્વાન જાગ્યો છે એ આત્મ તત્વ પ્રત્યે આ બધા જ્ઞાનીઓ કેવા છે? યસ્યામ જાગૃતિ ભૂતાની શા નિશા પશ્યત. આ એક અજ્ઞાનીની દ્રષ્ટિ છે, બીજી જ્ઞાનીની દ્રષ્ટિ છે. અજ્ઞાનીની દ્રષ્ટિ આ જગત છે, જ્ઞાનીની દ્રષ્ટિ આ જગત છે જ નહીં. જે કઈ છે સર્વ બ્રહ્મ માત્ર છે, ઈશ્વર માત્ર છે. અને એટલે આગળ શંકરાચાર્યજી કહે છે તત્ર એવમ સતી ક્ષેત્રજ્ઞ ઈશ્વર છે એવ સતઃ. આવું હોવાને કારણે શું થાય છે? ઈશ્વર છે ક્ષેત્રજ્ઞ સતઃ અવિદ્યાકૃત ઉપાધિ ભેદત સંસારિત્વમ ઇવ ભવતી. ગઈકાલે આપણે જોયું કે સંસારિત્વમ ઇવ ભવતી, જાણે કે સંસાર છે. જો સમજો. અને એટલા માટે શંકરાચાર્યજી અહીંયા આપણને દ્રષ્ટાંત આપ્યું. ગઈકાલે આપણે જોયું સ્થાણો પુરુષ નિશ્ચય. સ્થાણુમાં જયારે પુરુષ નિશ્ચય કરવામાં આવે છે તો સ્થાણુમાં પુરુષ ધર્મ હોતા નથી અને પુરુષમાં સ્થાણુ ધર્મ આવી જતા નથી. એ જ રીતે ભલે આપણે આ દેહાદિને આત્મા માની લીધો પણ દેહાદિમાં આત્મા ધર્મ આવી જતા નથી અને આત્મામાં દેહાદિના કોઈ પણ પ્રકારના ગુણધર્મ આવી શકે એમ છે જ નહીં. ન ચૈતન્ય ધર્મ દેહસ્ય ધર્મ દેહ વા ન ચૈતનસ્ય. આ દેહના જે જન્મ મૃત્યુ જે છે એ પણ નથી. એટલું જ નહીં,
સૂક્ષ્મ દેહમાં જે કર્તૃત્વ ભોક્તૃત્વ છે, સુખ દુઃખ છે, માન અપમાન જે છે, સુખ દુઃખ મોહાત્મકત્વાદિ આત્મનઃ ન યુક્ત. સૂક્ષ્મ દેહમાં સુખ છે, દુઃખ છે, કર્તૃત્વ છે, ભોક્તૃત્વ છે, માન છે, અપમાન છે. જવાબ પણ એ આત્માના ધર્મ છે જ નહીં. આત્મા બધાથી મુક્ત છે. અવિદ્યાધિકૃત અવિશેષા જરા મૃત્યુવત, જેવી રીતે સ્થૂળ દેહના જરા અને મૃત્યુ એટલે કે વૃદ્ધાવસ્થા મૃત્યુ વગેરે જે છે એ આત્માના ગુણધર્મ નથી, એ જ રીતે સૂક્ષ્મ દેહના જે ગુણધર્મ સુખ દુઃખાદિ જે છે, મોહ છે, વિવેક છે, જ્ઞાન છે, એ આત્માના ગુણધર્મ છે જ નહીં. એટલે આ પ્રકારથી જયારે આપણે કહ્યું એટલે પેલો પૂર્વ પક્ષી શું કરી રહ્યો છે? વિરોધ કરે છે. એકત્વનો તો એ વિરોધ કરી શકે એમ છે જ નહીં. શંકરાચાર્ય કહ્યું ન પ્રત્યાખાતુમ, કોઈ એનો વિરોધ કરી શકે એમ છે જ નહીં. એટલે પેલો જુદા પ્રકારનો વિરોધ કરે છે. ના અતુલ્યત્વાદિતિ છે સ્થાણુ પુરુષ જ્ઞેયો એવ સંતો જ્ઞાત્રા અન્યોન્યસ્મિન અધ્યસ્થો અવિદ્યયા. અતુલ્યત્વાદ, અતુલ્ય એટલે કે વિષમ છે. તમે જે દ્રષ્ટાંત આપ્યું એ દ્રષ્ટાંત યોગ્ય નથી, વિરુદ્ધ છે. કેમ? કારણ કે એમાં સ્થાણુ અને પુરુષ જે છે એ બંને તો કેવા છે? જ્ઞેય, જાણવા યોગ્ય છે, વિષય છે. સ્થાણુ પણ તમારા જ્ઞાનનો વિષય છે, પુરુષ પણ તમારા જ્ઞાનનો વિષય છે. અને એટલા માટે જ્ઞાત્રા જે જ્ઞાતા છે, જ્ઞાતા દ્વારા અન્યોસ્મિન અધ્યસ્થો અવિદ્યા, સ્થાણુનું જ્ઞાન ન હોવાને કારણે, અવિદ્યાને કારણે સ્થાણુ પર એને પુરુષ બુદ્ધિ કરી દીધી, અવિદ્યાને કારણે. આમ અન્યસ્મિન સ્થાણુમાં પુરુષ બુદ્ધિ જે થઈ ગઈ કોને કારણે છે? સ્થાણુના અજ્ઞાનને કારણે છે. પણ સ્થાણુ પણ જ્ઞાનનો વિષય છે અને પુરુષ પણ જ્ઞાનનો વિષય છે. જ્યારે અહીંયા તમે જ્યારે વિચાર કરો ત્યારે શું છે? દેહાત્મનઃ નતુ જ્ઞેય જ્ઞાત્રોહ એવ ઇતર ઇતર અધ્યાસઃ ઇતિ ન સમઃ દ્રષ્ટાંતઃ. તો દેહ તો કેવો છે? વિષય છે. દેહ પંચ મહાભૂતનો બનેલો છે અને એટલા માટે પાંચ વિષય દ્વારા એ પાંચ વિષય રૂપે આ દેહ ઉપલબ્ધ થઈ રહ્યો છે, જ્ઞેય છે. પણ આ ચૈતન્ય તો કેવું છે? કોઈ પણ પ્રકારે, કોઈ પણ પ્રવૃત્તિ દ્વારા, કોઈ પણ પ્રમાણ દ્વારા એને વિષય કરી શકાય એમ જ છે નહીં. અપરોક્ષ આત્મા છે. આવી છે ચૈતન્ય આત્મા જે છે એ જ્ઞેય છે જ નહીં. અને એટલે કે છે દેહાત્મનો હોતું જ્ઞેય જ્ઞાત્રોયો. કેમ? દેહ જ્ઞેય છે. જા સમજો. અને આત્મા જે છે તો દેહને જાણવા વાળો જ્ઞાતા છે. એટલા માટે જ્ઞેય અને જ્ઞાતાનો જો આ સમજો. ઇતર ઇતર અધ્યાસ ઇતિ ન સમઃ દ્રષ્ટાંત. એ બંનેનો જે અન્ય અધ્યાસ જે છે, જો અત્યારે બધા આપણે અન્ય અધ્યાસમાં જ બેઠા, દેહને જ આપણે હું માની લીધું છે. આપ દેહને જ ચેતન માનીએ છીએ, દેહને જ હું માનીએ છીએ. દેહના જન્મને મારો જન્મ માની લે. તો દેહમાં અહમ બુદ્ધિ છે, ચેતનતાનો અધ્યારોપ કરવામાં આવે છે. અને દેહના જે જન્મ મૃત્યુ છે એ આત્મા પર આપણે અધ્યારોપ કરીને કીધું મારો જન્મ થયો, મારું મૃત્યુ થશે. દેહની અલ્પતાને આત્મા પર આપણે અધ્યારોપિત કરી લીધી અને પછી શું કહીએ છીએ? હું અલ્પ છું. અને એટલે કે છે આ તમે દ્રષ્ટાંત જે આપ્યું ને યોગ્ય દ્રષ્ટાંત નથી. આત્મા અને દેહનો જે ઇતર ઇતર અન્ય અધ્યાસ જે કરવામાં આવ્યો છે એને માટે આ ન સમઃ દ્રષ્ટાંત, આ તમારું દ્રષ્ટાંત સમાન નથી. અતઃ દેહ ધર્મ જ્ઞેય અપી જ્ઞાતુ આત્મનઃ ભવતી. અને એટલા માટે શું છે? દેહ ધર્મ જ્ઞેય અપી, ભલે દેહ ધર્મ જ્ઞાનનો વિષય છે છતાં પણ એ જ્ઞાતાના ગુણધર્મ બની ગયા છે. આત્મા જન્મ મૃત્યુ વાળો બની ગયો છે. જ્ઞાતુ આત્મનઃ ભવતી દેહ ધર્મ. એ આત્મા જન્મ મૃત્યુ વાળો બની ગયો. એટલે શંકરાચાર્ય જો આ સમજ, કોઈ પણ પ્રશ્ન જયારે વેદાંતની દ્રષ્ટિએ જયારે કોઈ પણ પ્રશ્ન ઉઠાવવામાં આવે ત્યારે એનો સીધો જવાબ હોતો નથી. આ સમજો. હું વારંવાર તમને એટલા માટે કહું છું કે ઘણી વાર આપણને એવું લાગે કે મેં પૂછ્યું શું અને ઉત્તર શું મળી રહ્યો છે. તો
શંકરાચાર્યજી બહુ સુંદર અહીંયા આગળ ઉત્તર આપે છે કે તું જો એમ કહેતો હોય કે ખરેખર દેહના ધર્મ જે છે એ આત્માના ધર્મ બની ગયા, એટલે કે આત્મા જન્મ મૃત્યુ વાળો બની ગયો, જીવ બની ગયો, કર્તા ભોગતા બની ગયો, જો આ સમજ. તો શંકરાચાર્યજી કહે છે એવું જો થઈ ગયું તો બહુ મોટી ગરબડ છે. કેમ? જો આ આત્મા જે છે એ જન્મ મૃત્યુ વાળો જો બની ગયો, આત્માનું મૃત્યુ જો તમે સ્વીકારો તો શું થઈ શકે? ના. એટલે શંકરાચાર્ય કે નહીં. કેમ? અચૈતન્યાદિ પ્રસંગાત. સીધો નિયમ છે, જો આ સમજો. યદૃશ્યમ તજ્જડમ તદનિત્યમ. જે દ્રશ્ય છે, જે આપણા જ્ઞાનનો વિષય હોય, એ હંમેશા જડ હોય, અનિત્ય હોય. હવે આત્મામાં જો તમે જન્મ મૃત્યુ રૂપી દેહ ધર્મને અધ્યારોપ કરી રહ્યા છો, આત્મામાં જો તમે જન્મ મૃત્યુ જોઈ રહ્યા છો, તો આત્મા તો તમારો જ્ઞાનનો વિષય બની ગયો. અને જો આત્મા જ્ઞાનનો વિષય છે તો એને જાણવા વાળો ચૈતન્ય કોઈ રહેશે જ નહીં. જો વિચાર, જો એટલા માટે એક વસ્તુ આપણે સ્પષ્ટ રાખવાની કે તમે જે ચૈતન્ય સ્વરૂપ આત્મા જે છે એ બીજું ચૈતન્ય આપણે સિદ્ધ કરી શકીએ એમ છે જ નહીં. જો વિચાર, તમે છો એને માટે તમારે કોઈને કહેવું પડે નહીં. તમે કોણ છો અને તમારી ઉંમર કેટલી છે એને માટે તમારા સર્ટિફિકેટ, આધાર કાર્ડ ને બધું જ જોઈએ. જો વિચાર, હું છું અને હું ચૈતન્ય છું, એને માટે તમારે કોઈ પ્રમાણની જરૂર નથી. જો વિચાર, પણ જો તમે એમ કહેશો કે આત્મા જન્મ મૃત્યુ વાળો બની ગયો તો આત્મા વિકારી બની ગયો, જડ બની ગયો. દ્રશ્યમ તજ્જડમ. જો વિચાર, અને જો આત્મા ચૈતન્ય જડ બની ગયો તો પછી ચૈતન્ય અપ્રદા, સમજો, અચૈતન્યાદિ પ્રસંગાત. આ વિચારી, અચૈતન્યાદિ પ્રસંગ, ચૈતન્ય રહેશે જ નહીં. જો વિચારી જુઓ તમે, જો ચૈતન્ય જ નહીં હોય તો પછી કરશો શું તમે? જો સમજવાનું છે એટલામાં કે ચૈતન્ય નથી એવું તમે નહીં કહી શકો. તમારો જન્મ થયો એમ તમે જયારે કહો છો, પણ આ શરીરમાં તમે આવ્યા એ પહેલા તમે હતા કે નહીં? જો વિચારો, શાસ્ત્ર પણ સ્વીકારે છે. સ્થૂળ શરીર વ્યતિરિક્ત આત્મા તો શાસ્ત્ર પણ સ્વીકારે છે. તો જ પછી તમે સ્વર્ગ લોકમાં જઈ શકો ને. અન્ય સર્વ જે સંપ્રદાય છે એ સંપ્રદાય પણ સ્થૂળ શરીર રહિત આત્માને તો સ્વીકારે જ છે. તો જ પછી પેલો જીવનું શું થઈ શકે? અન્ય લોકમાં એની ગતિ થઈ શકે. જો સમજો. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે જો તમે આ પ્રકારથી વિચારશો તો આ બહુ મોટી ગરબડ છે. તો આત્મા જે છે એને જો તમે શરીરના દેહ ગુણધર્મ કહી શકો નહીં. અસમ. કેમ? ચૈતન્ય રહેશે જ નહીં. ચૈતન્ય એક જ છે અને એ તમે છો. તમારાથી જેટલું ભિન્ન છે બધું તો દ્રશ્ય છે, જ્ઞાનનો વિષય છે. જો આ સમજ, દ્રશ્ય એટલે આંખનો જ માત્ર નહીં. જો આ સમજવાનું, દ્રશ્યનો અર્થ શું થાય? જ્ઞાનનો વિષય છે, તમે એને જાણો છો, વિષય છે. જો આ સમજો, આત્મા વિષય છે. આ સમજો. અને એટલે કહે છે કે આ પ્રકારથી જયારે આપણે જોઈએ છે, સમજીએ છે, ચૈતન્યાદિ, ચૈતન્ય આદિ એટલે શું થયું? એ સર્વવ્યાપી નહીં રહેશે. જન્મ મૃત્યુ વાળો આત્મા બની ગયો તો એ સર્વવ્યાપી આત્મા નથી. જો વિચાર, સર્વવ્યાપી આત્મા છે, એક દેહમાં આત્મા છે જ નહીં. અસંગ. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે જો દેહ ધર્મ આત્માના બની ગયા તો બહુ મોટી મુશ્કેલી થઈ જાય. યદિ હિ જ્ઞેયસ્ય દેહાદેહે ક્ષેત્રસ્ય ધર્માઃ સુખ દુઃખ મોહ ઈચ્છાદયઃ જ્ઞાતુઃ ભવન્તિ. જ્ઞેયસ્ય દેહાદેહે, દેહાદિ, દેહ છે, ઇન્દ્રિય છે, મન છે, બુદ્ધિ છે, સૂક્ષ્મ શરીર, આ બધાના જે ગુણધર્મો જે છે, ક્ષેત્રસ્ય ધર્માઃ. યદિ એટલે કે જો દેહાદિના જે દેહાદિ ક્ષેત્ર જે છે એ ક્ષેત્રના સર્વ ધર્મ, સુખ દુઃખાદિ, જન્મ મૃત્યુ, સુખ દુઃખાદિ જેટલા પણ ગુણધર્મ જે છે એ જ્ઞાતાના બની ગયા. જ્ઞાતુ, તમે તો જ્ઞાતા ચૈતન્ય છો. જો વિચાર,
તર્હિ જ્ઞેયસ્ય ક્ષેત્રસ્ય ધર્મઃ કેનચિન આત્મનઃ ભવન્તિ. જા સમજો. અવિદ્યા અધ્યારોપિતા જરા મરણાદયઃ તુ ન ભવન્તિ તુ વિશેષ હેતુ વક્તવ્ય. જા વિચાર. જો ખરેખર આ દેહાદી ધર્મ જે છે આત્માના બની ગયા, જો તર્હિ જ્ઞેયસ્ય ક્ષેત્રસ્ય ધર્મઃ કેચન આત્મનઃ ભવન્તિ. જો વિચાર. તો કોઈકના આ ધર્મ છે, કેચન એટલે કોઈકના. જો વિચાર. તો આત્મામાં આ બધા ધર્મ જો આવી ગયા તો પછી આત્મા સ્વયં જ્ઞેય બની જશે. તો એ જાણવા વાળો જ્ઞાતા કોણ? જો વિચાર. ચૈતન્ય જો દેહાદિ ગુણધર્મ વાળો બની ગયો તો એ તો ક્ષેત્રજ્ઞ બની ગયો. તો પછી ક્ષેત્રજ્ઞ કોણ? જે ચૈતન્ય આત્મા છે એ તો ક્ષેત્રજ્ઞ છે, ક્ષેત્ર છે જ નહીં. જો વિચાર. અને એટલા માટે જો આ બધા ધર્મ જે છે ખરેખર આત્માના જો બની ગયા તો કોઈક આત્માના છે. તુ ન ભવંતિ વિશેષ હેતુ વક્તવ્ય. અને એટલા માટે જ અમે કહીએ છીએ અવિદ્યા અધ્યારોપિતા જરા મરણાદય તુ ન ભવંતિ. ખરેખર એ જન્મ મૃત્યુ વાળો ક્ષેત્રજ્ઞ જે છે એ ખરેખર જન્મ મૃત્યુ વાળો બનતો નથી, દેખાઈ રહ્યો છે. અવિદ્યા દ્વારા અધ્યારોપિત છે. અને અવિદ્યાથી જેટલું અધ્યારોપિત હોય એ ખરેખર હોતું જ નથી. જો વિચાર. જ્યારે કોઈને દોરડામાં સર્પ દેખાયો તો એ સર્પ જ્યારે જોઈ રહ્યો છે અને પ્રતીતિ કાળ કહેવાય. જ્યારે સર્પ દેખાઈ રહ્યો છે, સર્પની પ્રતીતિ જ્યારે થઈ રહી છે ત્યારે ખરેખર ત્યાં સર્પ છે નથી. રજ્જુના અજ્ઞાનને કારણે ત્યાં સર્પનો અધ્યારોપ કરવામાં આવ્યો. પણ સર્પનો જે અધ્યારોપ કર્યો છે તો પ્રતીતિ કાળ એટલે કે જ્યારે સર્પ બુદ્ધિ થઈ છે ત્યારે પણ ત્યાં સર્પ છે નથી. પ્રતીતિ કાળમાં સર્પ છે જ નહીં. જો વિચાર. એનો અર્થ શું થયો? અવિદ્યાથી જેટલું અધ્યારોપિત કરવામાં આવે એ ખરેખર હોતું નથી. જો આ વિચાર. એટલે શંકરાચાર્યજી કહે છે અવિદ્યા અધ્યારોપિતા જરા મરણદાય તુ ન ભવંતિ. જો વિચાર. તો તમે જો એવું કહેશો કે કેટલાક ધર્મ છે ને કેટલાક ધર્મ નથી. જો આ સમજો બરાબર. હું કેમ કહું છું કે આગળ જે કહી ગઈ ને કે બધા જ સંપ્રદાય વાળા એક વાત તો સ્વીકારે જ છે કે સ્થૂળ દેહ રહિત આત્મા છે. આ સમજ. અને એ જે જીવ જે છે કરતા ભોગતા જે સુખ દુઃખ વાળો જે છે એ પછી શું કરે છે? અન્ય લોકમાં જાય છે. એનો અર્થ શું થયો? કેટલાક ધર્મ દેહાદિના કેટલાક ધર્મ તમે આત્મામાં સ્વીકાર્યા. સૂક્ષ્મ દેહના જે સુખ દુઃખ મોહાત્મા આદિ જે છે કેટલાક ગુણધર્મો તમે સ્વીકારી લીધા આત્મા માટે. પણ જરા મૃત્યુ જે છે એ નહીં સ્વીકારે. જો દેહનો જન્મ મૃત્યુ થાય છે, આત્માનો જન્મ મૃત્યુ નથી. કારણ કે આ શરીર છોડીને આત્મા બીજા શરીરમાં જવાનો છે. જો વિચાર. તો શંકરાચાર્યજી કહે છે કે કેટલાક ગુણધર્મ તમે સ્વીકારો છો કે આત્મામાં એ છે અને કેટલાક ગુણધર્મ તમે સ્વીકારતા નથી. એવું કેવી રીતે બની શકે? ઇતિ વિશેષ હેતુ વક્તવ્ય. તો એને માટેનું કોઈ વિશેષ કારણ છે કે સ્થૂળ દેહના ગુણધર્મ આત્મામાં નથી પણ સૂક્ષ્મ દેહના ગુણધર્મ આત્મામાં છે. કેમ? કારણ કે સ્થૂળ દેહ પણ પંચમહાભૂતનો બનેલો છે, સૂક્ષ્મ દેહ પણ પંચમહાભૂતનો છે. ભલે આ સ્થૂળ પંચમહાભૂતનો બન્યો, ભલે પેલો સૂક્ષ્મ પંચમહાભૂતનો બન્યો, પણ બનેલો તો પંચમહાભૂત જ છે. જો એ પંચમહાભૂતના બનેલા છે એ ત્રિગુણાત્મિકા છે. તો પછી સ્થૂળ દેહના ગુણધર્મ આત્મામાં નથી, જરા મૃત્યુ નથી, પણ પેલા સુખ દુઃખાદી છે, કર્તૃત્વ ભોક્તૃત્વ છે. એવું તમે વિશેષ કયા કારણથી કહી શકો? જો વિચાર. અવિદ્યાથી અધ્યારોપિત ક્યાં તો બધું જ ગુણધર્મ આત્માના છે અને તો કોઈ ગુણધર્મ આત્માના. આ સમજો. પણ જો અવિદ્યાથી અધ્યારોપિત છે તો એ છે જ નહીં. અને જે શંકરાચાર્યજી કહે છે આમ તમે દેહ સ્થૂળ દેહ વ્યતિરિક્ત આત્મા તમે સ્વીકારો છો તો કયા વિશેષ હેતુથી તમે આ સ્વીકારો છો? આ વિચાર. અને એટલે શંકરાચાર્યજી સ્વયં પોતે
કારણ આપતા કહે છે ન ભવંતી આત્મનઃ ધર્માઃ ઇતિ. ક્યારેય પણ કોઈ પણ ગુણધર્મ, જન્મ, મૃત્યુ, સુખ દુઃખ, કરતા ભોગતા કોઈ પણ ગુણધર્મ આત્માના છે જ નહીં. ન ભવંતી. અનુમાનમ અવિદ્યા અધ્યારોપિત્વાદ જરાદિવત ઇતિ દેહેયત્વાદ ઉપાદેયત્વાદ ચ ઇત્યાદિ. બહુ સુંદર દ્રષ્ટિ શંકરાચાર્યજી તર્ક આપે. જો આ તર્ક બરાબર સમજ કે જો ખરેખર સુખ તમારું ગુણધર્મ હોય તો પછી હંમેશા તમે સુખી જ રહેવા જોઈએ. દુઃખ જો તમારો ગુણધર્મ હોય તો હંમેશા તમે દુઃખી જ રહેવા જોઈએ. જો સમજો બરાબર. જરા એટલે વૃદ્ધાવસ્થા. જો વૃદ્ધાવસ્થા તમારો ગુણધર્મ, આત્માનો ગુણધર્મ છે, ક્ષેત્રજ્ઞ આત્મા જે તમે છો એનો ગુણધર્મ છે, તો કાયમ રહેવો જોઈએ. અગ્નિનો ગુણધર્મ છે ઉષ્ણતા, જળનો ગુણધર્મ છે શીતળતા. તો જળ ક્યારેય શીતળતાનો ત્યાગ નહીં કરી શકે, અગ્નિ ક્યારેય ઉષ્ણતાનો ત્યાગ નહીં કરી શકે, કારણ કે એનો ગુણધર્મ છે. પ્રકાશ એ સૂર્યનો ગુણધર્મ છે. સૂર્યમાં ક્યારેય અંધકારની સંભાવના જ નથી. એ જ રીતે અનુમાન, શંકરાચાર્ય કહે છે તમે આ અનુમાન, આ તર્ક કરી શકો. અવિદ્યા અધ્યારોપિતત્વાદ જરાદિવત. આ સમજો. જરાદિવત એટલે કે જે પ્રકારથી આ શરીરમાં શિશુ અવસ્થા, ગઈકાલે આપણે જોયું ભગવાન પહેલા જ શ્લોકમાં આ જ કહી દે છે. દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ. આ શરીરમાં બાલ્ય અવસ્થા છે, શિશુ અવસ્થા છે, યુવા અવસ્થા છે, જરા અવસ્થા છે, પણ એ બધાના સાક્ષી ચૈતન્ય તમે છો. એ તમારા ગુણધર્મ છે જ નહીં. ભગવાન કહે છે દેહના છે. એ દેહી તમે જે છે, ઘરમાં રહે ને ગૃહી કહેવામાં આવે, દેહમાં રહે ને દેહી કહેવામાં આવે. તમે જે દેહી ક્ષેત્રજ્ઞ જે છે, ચૈતન્ય સ્વરૂપ જે છે, એના આ ગુણધર્મ છે જ નહીં. તો જેવી રીતે બાલ્ય અવસ્થા, યુવા અવસ્થા, જરા અવસ્થા જે જરાદિવત ગુણધર્મ નથી, તો સુખ દુઃખાદિ કેવી રીતે આત્માના ગુણધર્મ બની જવાના? સમજો. સ્થૂળ દેહના ગુણધર્મ આત્માના નથી, તો સૂક્ષ્મ દેહના સુખ દુઃખ, કર્તૃત્વ, ભોક્તૃત્વ આદિ પણ આત્માના ગુણધર્મ બની શકે એવી શક્યતા જ નથી. કેમ? હેયત્વાદ ઉપાદેયત્વાદિતિ. જો વિચાર, હેયત્વાદ. ક્યારેક આપણે એનો ત્યાગ કરીએ છીએ. ત્યાગ કરવા યોગ્ય હેયત્વ, ઉપાદેયત્વ ગ્રહણ કરવા યોગ્ય. ક્યારેક હું સુખી છું, પછી સુખીનો ત્યાગ થઈ ગયો, હવે હું દુઃખી છું. પેલો દુઃખીનો ત્યાગ થઈ ગયો, હું વિચલિત છું, વિક્ષિપ્ત છું. પેલું વિચલિત આત્માનો ત્યાગ થઈ ગયો, હવે શું થઈ ગયું? હું શાંત આત્મા છું. જો વિચાર, તમે સુખી જો તમારો ગુણધર્મ છે તો હંમેશા તમે સુખી હોવા જોઈએ, પણ એનો તો ત્યાગ થઈ જાય. સુખીપણાનો ત્યાગ થઈ ગયો, દુઃખીપણું આવી ગયું. દુઃખીપણાનો ત્યાગ થઈ ગયો, શાંતપણું આવી ગયું. જો વિચાર. અને એટલે શંકરાચાર્યજી કહે છે હેયત્વાદ ઉપાદેયત્વાદ ઇત્યાદિ. ઇત્યાદિ એટલે કે અનેક બીજા તર્ક તમે આપી શકો. અનેક તર્ક દ્વારા તમે આટલું સમજી શકો કે માત્ર સ્થૂળ દેહથી ભિન્ન ક્ષેત્રજ્ઞ ચૈતન્ય નથી, પણ સૂક્ષ્મ દેહથી પણ ભિન્ન છે. જન્મ મૃત્યુ જ આત્મામાં નથી એમ નથી. કર્તૃત્વ ભોક્તૃત્વ જે છે, સુખ દુઃખ છે, એ પણ આત્મામાં નથી. અને એટલે શંકર તત્ર એવમ સતી. જો આવું હોય તો, જો આ સમજો બરાબર. હું અનેક પ્રકારના જે વાક્યો બોલું ને આ બધા શંકરાચાર્યજીના વાક્યો છે. કોઈ પણ વ્યક્તિ જે છે ને, સ્વામીજી અમે તો સંસારી, કેમ? અમારો ધંધો ચાલી રહ્યો છે, આ મારી પત્ની છે, આ મારા બાળકો છે, આ મારા માતા પિતા છે, આ મારું ઘર છે, આ મારો પરિવાર છે, હું તો સ્વામીજી સંસારી છું. દરેક વ્યક્તિએ પોતાના મનમાં આ એક ગોઠવી જ રાખેલું છે. ઘર, પરિવાર, ધંધો એટલે સંસાર. વિચાર.
શું ખરેખર આ સંસાર? જો પંચદશીમાં જોઈએ આપણે દ્વૈત વિવેક પ્રકરણમાં, બહાર જે છે જેનો તમે અનુભવ કરી રહ્યા છો, પરિવાર હોય કે ઘર હોય કે જગત હોય કે ગુજરાત હોય, પૃથ્વી હોય, સૂર્ય હોય, આ બધાનો જે તમે અનુભવ કરી રહ્યા છો એ તો ઈશ્વર સૃષ્ટિ છે. આ શરીર જે છે, શરીર તમે બનાવ્યું નહીં. આ દેહ જે છે ઈશ્વર સૃષ્ટિ છે. તમારા માતા પિતા ઈશ્વર સૃષ્ટિ છે. તમારા પુત્ર પુત્રી ઈશ્વર સૃષ્ટિ છે. તમારું ઘર ઈશ્વર સૃષ્ટિ છે. સૂર્ય ચંદ્ર ઈશ્વર સૃષ્ટિ છે. જો વિચાર, બહાર તો ઈશ્વર સૃષ્ટિ છે, પણ એમાં આપણે આપણા રાગ દ્વેષ જે ઉમેરી દઈએ છે ને, એ જીવ સૃષ્ટિ છે. તો બહાર જે છે જગત છે. જો સમજો, જો તમને જગત અને સંસાર આ બે શબ્દમાં ભેદ નહીં દેખાય ને, તો પછી વેદાંત તમારા માટે નકામ. ઈશ્વરે જે બનાવ્યું જગત છે, જાયતે ગચ્છતિ ઇતિ જગત, જે ઉત્પન્ન થાય છે ને નાશ પામે છે, જે સૃષ્ટિ સ્થિતિ અને સંહાર જ્યાં થઈ રહ્યો છે એ જગત છે. ઊર્ધ્વમૂલ અધશાખમ, આ 15મા અધ્યાય. અશ્વત્થ પ્રાહુ અવ્યયમ, આ અવ્યય જગત છે. અને ઈશ્વર સ્વયં જયારે આનંદ સ્વરૂપ પરમાત્મા છે, તો આનંદ સ્વરૂપ પરમાત્માથી ઉત્પન્ન થતી સૃષ્ટિ પણ આનંદ સ્વરૂપ જ હોઈ શકે. માટીમાંથી ઘડો બનાવો તો ઘડો માટીનો જ હોવાનો. સોનામાંથી ઘડો બનાવો તો સોનાનો જ ઘડો હોવાનો. તો જગત તો સચ્ચિદાનંદ બ્રહ્મ સ્વરૂપ છે. પણ અવિદ્યાને કારણે આપણે જે અધ્યારોપ કરીને બેઠા છે, દેહાદિનો જે અધ્યારોપ કરી દીધો છે, અને એ અધ્યારોપને કારણે હું, મારો જન્મ થયો, મારું મૃત્યુ થશે, હું કરતા છું, ભોગતા છું. જો વિચાર, આ જે આપણે વિચારીએ છીએ ને એને સંસાર કહેવાય. એટલે શંકરાચાર્યજી હવે પેલી વ્યાખ્યા એવમ ચ સતી નો અર્થ શું? આવું જો હોય તો કર્તૃત્વ ભોક્તૃત્વ લક્ષણ સંસાર. વિચાર, કર્તૃત્વ ભોક્તૃત્વ જ સંસાર છે. આ તમારો પુત્ર કે તમારો ધંધો કે તમારો પરિવાર કે તમારો વ્યવસાય કે તમારો શોખ એ કોઈ સંસાર, એ જગત છે. દેહ જે છે જગત છે, પણ મારો દેહ એમ કહી દીધું એ સંસાર છે. આ દેહમાં અહમ બુદ્ધિ કરી દીધી, હું દેહ છું, તો એ સંસાર છે. તો દેહમાં જે અહમ બુદ્ધિ કરવામાં આવી, ઘરમાં જે મમ બુદ્ધિ કરવામાં આવી, એ અહંતા મમતા જે છે એ સંસાર છે. બહાર નથી સંસાર, એ તમારી બુદ્ધિમાં છે સંસાર. અહંતા મમતા ઇતિ સંસાર. શંકરાચાર્યજી કહે છે એનાથી પણ સૂક્ષ્મ જઈએ તો કર્તૃત્વ ભોક્તૃત્વ લક્ષણ સંસાર. હું કરતા છું, હું ભોગતા છું. આમ પોતાના પર જે કર્તૃત્વ ભોક્તૃત્વનો અધ્યારોપ કરીને આપણે બેઠા છે એને સંસાર કહેવાય. અને એ સંસાર ક્યાંથી આવ્યો? જ્ઞેયસ્થ જ્ઞાતરી અવિદ્યા અધ્યારોપિત ઇતિ. જ્ઞેયસ્થ તો જ્ઞેય છે. કર્તૃત્વ મન બુદ્ધિમાં છે, ભોક્તૃત્વ મન બુદ્ધિમાં છે. આવી જાય જ્ઞેયસ્થ છે, એ જ્ઞેય વિષયમાં છે. મન જે આપણા જ્ઞાનનો વિષય છે એમાં ભોક્તૃત્વ છે. અહંકાર જે છે, અહંકારતા ઇતિ અહંકાર, એ અહંકારમાં કર્તૃત્વ છે. તો અહંકારમાં બુદ્ધિ, અહંકારમાં જે રહેલું કર્તૃત્વ જે છે, મનમાં રહેલું જે ભોક્તૃત્વ છે, એ શું કર્યું? જ્ઞાતરી જ્ઞાતા આત્મા પર અવિદ્યાથી, અવિદ્યાને કારણે અધ્યારોપિત, અવિદ્યાને કારણે તમે અધ્યારોપિત કરીને બેઠા. ઇતિ ન તેન જ્ઞાતુઃ કિંચિત દુષ્યતિ. આવે છે જ્ઞાતુઃ, એને કારણે જ્ઞાતા પર તમે ગમે એટલા ગુણધર્મોનો અધ્યારોપ કરો, જ્ઞાતામાં ન દુષ્યતિ, કોઈ દોષ આવતો જ નથી, કોઈ નુકસાન એને થતું જ નથી. જો સમજો,
ગમે એટલા દોરડા પર તમે અધ્યારોપ કરો, દોરડું દોરડું જ રહેવાનું છે. અધ્યારોપને કારણે આત્મામાં ખરેખર કર્તૃત્વ ભોક્તૃત્વ આવતું જ નથી. આત્મા તો નિત્ય શુદ્ધ અસંગ ચૈતન્ય સ્વરૂપ છે. ગમે એટલા તમે અધ્યારોપ કરો એને કારણે આત્મામાં કંઈ થતું નથી. જો આ વિચાર શંકરાચાર્ય કહે છે, ન તેને જ્ઞાતુ કંઈ કિંચિત દુષ્યતિ. આત્મામાં કોઈ મલિનતા આવતી નથી, કોઈ કર્તૃત્વ આવતું જ નથી. આત્મામાં ગુજરાતીમાં આપણે દેશી ભાષામાં કહે ને, આત્માનું કોઈ કંઈ બગાડી શકે એમ છે જ નહીં. તમારે ગમે એટલા અધ્યારોપ, હું મનુષ્ય છું, આ મનુષ્યત્વ પણ અધ્યારોપ છે, દેહત્વ પણ અધ્યારોપ છે, કર્તૃત્વ પણ અધ્યારોપ છે. આત્મા પર ગમે એટલા અધ્યારોપ આપણે કરીએ, અધ્યારોપને કારણે આત્મામાં કોઈ પ્રકારથી કંઈ થતું નથી. યથા બાલૈ અધ્યારોપિતેન આકાશસ્ય તલમલત્વાદિના. શંકરાચાર્યજી કહે છે, જે બાળકો છે, જેની હજી બુદ્ધિ ખીલી નથી, જેને હજી આ વિજ્ઞાનનું જ્ઞાન નથી, એ બાળકો શું વિચારે છે? આકાશ આદિના દાસન, આકાશના. આકાશ કેવું છે? આકાશ જે છે એ છત જેવું છે, ગોળા અર્ધગોળાકાર છે આકાશ. જો આ વિચાર તલ કહેવામાં આવે, છત. ધૂળ ઉડીને જે મલિનતા દેખાઈ રહી છે, તો એ અશુદ્ધિ દેખાઈ રહી છે. કોની અશુદ્ધિ છે? આકાશની અશુદ્ધિ માની લીધી. પણ કોના દ્વારા? બાલૈહી. સમજે? બહુ સરસ છે. બાળકો જ નહીં, બાલ બુદ્ધિ, બાળક બુદ્ધિ વાળા આવું જ વિચારે છે. તલમલત્વાદિના આકાશસ્ય અધ્યારોપિતેન. આકાશમાં તમે ગમે એટલો અધ્યારોપ કરો, આકાશ કેવું છે? સર્વવ્યાપી અસંગ છે. અહીંયા આવશે યથા આકાશસ્થ. આકાશને કોઈ મલિન કરી શકે એમ નથી. આકાશમાં કોઈ પ્રકારથી તલ મલ આદિ છે જ નહીં. નીલિમા જે આકાશમાં દેખાઈ રહી છે, આદિ એટલે નીલિમા. જા સમજવું, આકાશમાં આકાશ ભૂરું છે. ખરેખર ભૂરાપણું છે આકાશમાં? નહીં. પણ આપણે આકાશમાં એ ભૂરાપણુંને શું કરે છે? અધ્યારોપિત કરીને બેઠા છે. પણ આકાશ પર ભૂરાપણું, નીલિમાનો અધ્યારોપ કરવાથી શું આકાશ ભૂરું બની જશે? નહીં. અધ્યારોપને કારણે અધિષ્ઠાનમાં કોઈ પ્રકારનું પરિવર્તન આવતું નથી. એનો અર્થ શું થયો ખબર છે? તમારે કઈ ચિંતા કરવાની જરૂર જ નથી. ગમે એટલો આત્મા પર અધ્યારોપ કરવામાં આવે, આત્મા તો નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વરૂપ છે, નિત્ય ચૈતન્ય સ્વરૂપ છે. અનાદિત્વાદિ બધું જ અહીંયા આવવાનું છે કે આત્માનું તો આ સ્વરૂપ છે. ગમે એટલે તમે અધ્યારોપ કરો, એને કારણે આત્મામાં કોઈ મલિનતા આવતી નથી. આત્મામાં કોઈ જન્મ મૃત્યુના ગુણધર્મ આવી શકે એવી શક્યતા જ નથી. અને એટલે શંકરાચાર્ય કહે છે, એવમ ચ સતી સર્વક્ષેત્રેષુ અપી સતઃ ભગવત ક્ષેત્રસ્ય ઈશ્વરસ્ય સંસારિત્વ ગંધ માત્રમ અપી ન આશંક્યમ. સર્વ ક્ષેત્રમાં જે એક અદ્વિતીય ઈશ્વર તત્વ જે છે, સર્વ ક્ષેત્રેષુ અપી સતઃ ભગવતઃ ક્ષેત્રજ્ઞસ્ય ઈશ્વરસ્ય. સર્વ ક્ષેત્રમાં ક્ષેત્રજ્ઞ રૂપે એ ઈશ્વર જે વિલસી રહ્યો છે, એમાં ગંધ સંસારીપણાની ગંધ માત્રની પણ શંકા કરી શકીએ એમ નથી. તમે સંસારી છો જ નહીં, આ સમજો. તમે એક અદ્વિતીય ચૈતન્ય સ્વરૂપ આત્મા છો. ગમે એટલે તમે પોતાના પર અધ્યારોપ કરતા રહો, એ અધ્યારોપથી શું થવાનું? અને એટલે શંકરાચાર્યજી કહે છે, ઈશ્વરમાં કોઈ પણ પ્રકારે ક્ષેત્રજ્ઞ સ્વરૂપ જે ઈશ્વર છે, એમાં કોઈ પણ પ્રકાર સંસારની ગંધ માત્રની પણ શંકા કરી શકાય એમ નથી. કેમ? નહીં કે ક્વચિતાપી લોકે અવિદ્યાધ્યસ્તેન ધર્મેણ કસ્યચિદ ઉપકારઃ અપકારઃ વા દ્રષ્ટઃ. નહીં હિ, કારણ કે હિ એટલે કારણ કે
કારણ કે આ જગતમાં પણ આપણે અનુભવ કરીએ જ છે. લોકે લોકે અપી દોરડા પર હું સર્પનો અધ્યારોપ કરું તો શું દોરડું લીસું સર્પ જેવું બની જશે? શું દોરડું સર્પની જેમ ચેતન બની જશે? નહીં. સ્થાણું જે થાંભલો છે એના પર હું પુરુષ બુદ્ધિ કરી દઉં તો શું એ સ્થાણું ચેતન બની જશે? નહીં. શંકરાચાર્ય કહે છે આ લોકમાં પણ આ અનુભવ આપણો છે જ. અવિદ્યાદસ્તેન ધર્મેણ કસ્યચિદ ઉપકાર અપકાર વા દ્રષ્ટ. કોઈ એમાં ઉપકાર એટલે કે કોઈ વિશેષ ગુણધર્મ એનામાં આવી જતા નથી. અપકાર એટલે કે એના વિશેષ ગુણધર્મ જે છે એનો નાશ થતો નથી. દોરડું ખરબચડું છે, ગૂંચવાડું છે, ગોળ કુંડાળું કરીને બેઠું છે, એ દોરડું એવું જ રહેવાનું. તમે એના પર સર્પનો અધ્યારોપ કરો તો શું થવાનું? કોઈ એમાં વિશેષ ગુણધર્મ આવી જવાના? નહીં. એના પોતા ગુણધર્મનો નાશ થઈ જવાનો? નહીં. અપકાર અપકાર ન દ્રષ્ટ. દરિયા કિનારે જઈએ આપણે, પેલી છીપલી જે છે, છીપલીમાં આપણને રજત ન ચાંદી દેખાય આપણને, તો શું એનામાં ચાંદીના ગુણ આવી ગયા? એ ચાંદીની જેમ મૂલ્યવાન બની ગયું? નહીં. કોઈ ઉપકાર એટલે કે વિશેષ પ્રકારના ગુણધર્મ એમાં આવી જતા નથી, અથવા વિશેષ પ્રકારના ગુણધર્મની નિવૃત્તિ થતી નથી. આમ અધ્યારોપિત વસ્તુથી જે અધિષ્ઠાન જે છે એમાં કોઈ પ્રકારથી દોષ થઈ શકતો નથી. આમ ભલે દેહાદિના ગુણધર્મ છે, જન્મ મૃત્યુ દેહાદિના ગુણધર્મ છે, કર્તૃત્વ ભોક્તૃત્વ મન આદિના ગુણધર્મ છે, પણ એ ગુણધર્મ દેખાવા છતાં પણ આત્મા તો કેવો છે? જન્મ મૃત્યુ રહિત છે. એટલે જ ભગવાન આગળ કહી ગયા ન જાયતે મ્રિયતે વા કદાચિત. કદાચિત શબ્દ મહત્તમ. કદાચિત જ્યારે તમે માની રહ્યા છો કે તમારો જન્મ થયો, ત્યારે પણ તમારો જન્મ તો થયો જ નથી. કદાચિત, ક્યારેય નહીં. શરીરમાં અહમ બુદ્ધિ કરીને આપણે કહીએ છીએ મારો જન્મ થયો, શરીરમાં અહમ બુદ્ધિ કરીને કહીએ છીએ હું મરી જઈશ. દરેક વ્યક્તિને મૃત્યુનો ડર છે, પણ ખરેખર જોવા જઈએ તો મૃત્યુ સંભવ, જો તર્કથી પણ વિચારો ને તો મૃત્યુ સંભવ જ નથી. જો વિચાર, કોઈ પણ પ્રકારે મૃત્યુ સંભવ નથી. આ સમય કેમ? તમે ચૈતન્ય સ્વરૂપ આત્મા છો, જેનો સર્વ પ્રકારથી તમે અનુભવ કરી રહ્યા છો. જો વિચાર, તમારા મૃત્યુનો તમને ક્યારે અનુભવ થઈ શકે? નહીં. કેમ? કારણ કે હું નથી એવો કોઈનો અનુભવ જ સંભવ નથી. કોઈને પણ એવો અનુભવ થઈ શકે હું નથી? પોતાના અભાવનો અનુભવ સંભવ જ નથી. આપણે લડીએ ને એમાં આ લોકો લડે, મારા ક્ષેત્રમાં કેમ આવ્યો? જો સમજાય છે શું કહું? કોઈ પણ પ્રકારે નહીં. તમને મૃત્યુનો અનુભવ થઈ શકે જ નહીં, કારણ કે તમારા પોતાના અભાવનો અનુભવ થઈ જ નહીં શકે. જે સર્વનો અનુભવ, સર્વ અનુભવની પાછળ રહેલો એ ચૈતન્ય સ્વરૂપ આત્મા તમે છો. તો તમારા અભાવનો અનુભવ તમને કેવી રીતે થવાનો? તમે સ્વતઃસિદ્ધ સ્વપ્રકાશ ચૈતન્ય છો. એનો અર્થ શું થાય? જો તમને મૃત્યુનો અનુભવ સંભવ નથી, હું નથી એટલે કે પોતાના અભાવનો અનુભવ સંભવ નથી, તો મૃત્યુ છે જ નહીં તમારું. તો પછી મૃત્યુનો જે ભય છે કેવો છે? કાલ્પનિક ભય છે. મૃત્યુનો ભય એ કાલ્પનિક ભય છે. ખરેખર મૃત્યુનો ભય છે જ નહીં, કારણ કે મૃત્યુ જ નથી. જો એટલે હું તમને કહું, જે લોકો જે તમને એમ કે ને અમે તમને મોક્ષ આપીશું, અમે તમને આ સંસારથી પાર ઉતારીશું, અને ઉતારવાનું છે જ નહીં, છે જ નહીં. ન જાયતે મ્રિયતે વા કદાચિત. ક્યારેય તમારો જન્મ થયો નથી, ક્યારેય તમારું મૃત્યુ થયું જ નથી. નાયમ ભૂત્વા ભવિતા વાન પહેલા તમે નતા ને અત્યારે તમે છો, અથવા અત્યારે તમે છો અને પછી નહીં રહેશો, એવું પણ નથી.
ત્રણેય કાળમાં અજો નિત્ય શાશ્વતો યમ પુરાણ. જો વિચાર, તમે અજહ છો, જન્મ રહિત છો, નિત્ય મૃત્યુ રહિત છો. અસંખ્ય જન્મ મૃત્યુ રહિત એક અદ્વિતીય ક્ષેત્રજ્ઞ ઈશ્વર તમે છો. અને એટલે ભગવાન અર્જુનનો ઉપદેશ કરે છે કે અર્જુન, એ જે ક્ષેત્રજ્ઞ જે તું માને છે એ ક્ષેત્રજ્ઞ જીવ નથી, કરતા ભોગતા નથી. એક ક્ષેત્રજ્ઞ છે એ હું છું, ઈશ્વર છે. અને એટલે શંકરાચાર્યજી યત્તુ ઉક્તમ ન સમહ દ્રષ્ટાદિતિ તદ અસત. જો તમે એમ કહેતા હોય કે આ સમદ્રષ્ટાંત નથી, સ્થાણુ અને પુરુષ બંને જ આપ જ્ઞાનના વિષય છે, જ્યારે અહીંયા દેહ જ્ઞાનનો વિષય છે, જ્યારે આત્મા જે ચૈતન્ય સ્વરૂપ આત્મા જે ક્ષેત્રજ્ઞ છે એ તો જજ્ઞાતા છે. અને એટલા માટે તમારું દ્રષ્ટાંત જે છે યોગ્ય નથી, સમ નથી, સમાન નથી. તો શંકરાચાર્યજી કહે છે એ પણ યોગ્ય નથી. કેમ? કથમ, કેમ એવું કહો છો તમે? તો શંકરાચાર્યજી સ્વયં દૃષ્ટાંત આપે છે. જો આ સમજ, જ્યારે દૃષ્ટાંત આપવામાં આવે ને તો એક દ્રષ્ટિ ક્યાં સમાનતા છે એ જોવાની છે. તો શંકરાચાર્યજી કહે છે કે સ્થાણુ પર પુરુષ બુદ્ધિનું કારણ શું છે? સ્થાણુના જ્ઞાનનો અભાવ, અવિદ્યા છે. એ જ રીતે અહીંયા પણ આત્માના સ્વરૂપના અભાવને કારણે, સ્વરૂપના અજ્ઞાનને કારણે આ અધ્યારોપ કરવામાં. તો બંનેમાં સમાનતા ક્યાં છે? અવિદ્યા અધ્યાસ માત્રમ હિ દ્રષ્ટાંત દાષ્ટાંતિકયો સાધર્મ્યમ વિવક્ષિતમ. વિવક્ષિતમ અહીંયા જે કહેવાનો હેતુ જે છે, કહેવાનું જે પ્રયોજન છે એ તો શું છે? બંને જે કોને કારણે છે? અવિદ્યા અધ્યાસ માત્રમ. કારણ કે એ અધ્યાસ જે કોને કારણે થયો છે? અવિદ્યાને કારણે જ અધ્યાસ થયો છે. રજ્જુ પર સર્પનો અધ્યાસ કરવામાં આવે કે સ્થાણુ પર પુરુષનો અધ્યાસ કરવામાં આવે કે છીપલીમાં ચાંદીનો અધ્યારોપ કરવામાં આવે, એ અધ્યારોપનું મૂળ તો શું છે? અવિદ્યા છે. એમ અહીંયા પણ દેહાદિ ગુણધર્મના આત્મા પર અધ્યારોપ કરવામાં આવ્યો છે. દરેક વ્યક્તિ પોતાને જન્મ મૃત્યુ વાળા માને છે, દરેક વ્યક્તિ પોતાને દેહ માને છે. તો એને કારણે શું થઈ ગયું? આત્મામાં ગુણધર્મ આવી ગયા નહીં. ત્યાં પણ અવિદ્યાને કારણે અધ્યારોપ છે, અહીંયા પણ અવિદ્યાને કારણે જ અધ્યારોપ છે. અને એટલા માટે દ્રષ્ટાંત અને દાષ્ટાંતિક બંનેમાં સાધર્મ્ય, બંનેની સમાનતા છે. તન્ન વ્યભિચરતિ, એને કોઈ પણ પ્રકારે તમે બદલી શકો એમ નથી. એમાં તમે કોઈ પ્રકારે ન વ્યભિચર, એમાં કોઈ પણ પ્રકારે દોષ તમે બતાવી શકો એમ છે જ નહીં. બંને અવિદ્યાને કારણે છે. અને એ જ અમે દર્શાવવા માંગીએ છીએ કે આત્માના સ્વરૂપના અજ્ઞાનને કારણે આ બધો અધ્યારોપ કરીને આપણે બેઠા છે. યત્તુ જ્ઞાતરી વ્યભિચરતી ઇતિ મન્યસે. શંકરાચાર્યજી કહે છે આ એક અદ્વિતીય ક્ષેત્રજ્ઞ જે ચૈતન્ય સ્વરૂપ આત્મા જે છે, જ્ઞાતરી વ્યભિચરતી એટલે કે સમાનતા નથી, વિષમતા છે એવું જો તમે માનો, મન્ય છે, તું જો એવું માનતો હોય, તસ્યાપી અનૈકાંતિકત્વ દર્શિતમ જરાદિભિ. તો એનો પણ અમે, તમે ઉત્તર તો આપી દીધો. ઐકાંતિકમ એટલે અપવાદ, એનો પણ અપવાદ અમે તમને બતાવી દીધો કે દેહમાં જન્મ મૃત્યુ જે છે એ જ પ્રકારથી દ્રષ્ટાંત આપ્યું ને આગળ આપણે, જરાદિવત. જે પ્રકારથી સ્થૂળ દેહના જરાદી જે ગુણધર્મ છે એ આત્મામાં નથી, એ જ રીતે સૂક્ષ્મ દેહના જે સુખ દુઃખ કર્તૃત્વ ભોક્તૃત્વ આદિ જે ગુણધર્મ છે એ આત્મામાં નથી. આમ આ અપવાદ આપણે જોઈ ગયા. તો કે તમે અવિદ્યા સ્વીકારીને જો, હવે આ આપણો પૂર્વ પક્ષી છે કોઈ રીતે છોડવા માંગતો નથી. કેટલાક લોકોને આ તર્ક કરવાની આદત હોય, પછી પેલો એક તર્ક કરે, પછી પેલો બીજો કરે, પછી એટલે પણ જે જાણવાનું છે જાણી લે ને કે તું ક્ષેત્રજ્ઞ ઈશ્વર ચૈતન્ય છે. નહીં, અવિદ્યાવત્વાત ક્ષેત્રજ્ઞસ્ય સંસારિત્વમિતિ ચેત. તો કે તમે અવિદ્યા તો સ્વીકારીને, અવિદ્યાને કારણે છે એમ તમે જો કહેતા હોય તો અવિદ્યા તો છે કે નહીં?
અને જો અવિદ્યા છે તો પછી સંસારી છે તમારો ક્ષેત્રજ્ઞ. ક્ષેત્રજ્ઞમાં અવિદ્યા છે એવું તમે જો સ્વીકારી લેશો તો પછી એ તમારો ક્ષેત્રજ્ઞ શું બની ગયો? સંસારી બની ગયો. બધાનો તર્ક જાવ. અવિદ્યાને કારણે જ છે એમ જો તમે કહેતા હોય તો ક્ષેત્રજ્ઞમાં શું થઈ ગયું? ક્ષેત્રજ્ઞ અવિદ્યાવત. ક્ષેત્રજ્ઞ જે છે અવિદ્યાવાળો બની ગયો. અવિદ્યાવાળો જો ક્ષેત્રજ્ઞ બની ગયો તો પછી ક્ષેત્રજ્ઞ તમારો ક્ષેત્રજ્ઞમાં શું થઈ જવાનું? સંસારીત્વ. સંસારી પણ આવી જ જવાનું. એટલે શંકરાચાર્ય કહે છે કે એ પણ સંભવ નથી. આ બહુ સૂક્ષ્મ છે. શંકરાચાર્યજી કેમ આટલું વિસ્તારથી ભાષ્ય લખી રહ્યા છે કે આ બધી વસ્તુ આપણા મનમાં સ્પષ્ટ રહેવી જોઈએ. ક્ષેત્રજ્ઞ એ જ ઈશ્વર છે, એક અદ્વિતીય ચૈતન્ય છે. એમાં કોઈ પ્રકારે સંસારીપણું છે જ નહીં. અવિદ્યાને કારણે અધ્યારોપ કરવામાં આવ્યો છે, પણ અધ્યારોપ કરવા માત્રથી આ ક્ષેત્રજ્ઞ સંસારી નથી બની જતો. અને ક્ષેત્રજ્ઞ અને ઈશ્વરના ઐક્ય થવાથી ઈશ્વર સંસારી નથી બની જતો. અને એ ક્ષેત્રજ્ઞ ઈશ્વર હોય તો આ જગતનો અભાવ પણ નથી થઈ જતો. જગતનો અભાવ તો જગતનો અનુભવ તો થતો જ રહેવાનો, પણ એના અસ્તિત્વને આપણે સ્વીકારતા નથી. જેવી રીતે સૂર્યોદયનો અનુભવ છે આપણને, પણ ખરેખર સૂર્યોદય થાય છે નહીં. જો વિચાર, આકાશની નીલિમાનો અનુભવ થઈ રહ્યો છે એટલે શું નીલિમા આવી ગઈ ત્યાં? નહીં. સમજો. અને એટલે શંકરાચાર્ય બહુ સુંદર, બહુ આ લાંબુ વાક્ય છે, આપણે કાલે જોઈશું. અત્યારે હવે જોવાનો આપણે કંઈ સમય નહીં, પણ એટલું સ્પષ્ટ છે કે જો તમે આત્મામાં અવિદ્યા પણ સ્વીકારો ને તો પેલો અવિદ્યાવાળો આત્મા જે ક્ષેત્રજ્ઞ જે છે એ સંસારી બની જાય. એવું પેલો પૂર્વ પક્ષી કહે છે. શંકરાચાર્ય કહે છે એ સંભવ નથી. વિચાર, આત્મામાં અવિદ્યા સંભવ જ નથી, કારણ કે આત્મા સ્વયં ચૈતન્ય સ્વરૂપ આત્મા છે. ચૈતન્ય સ્વરૂપ આત્મામાં અવિદ્યાની સંભાવના નથી. જેવી રીતે સૂર્યમાં અંધકાર સંભવ નથી, એમ સ્વતઃ સિદ્ધ સ્વપ્રકાશ ચૈતન્ય સ્વરૂપ આત્મામાં અવિદ્યા સંભવ નથી, અને છતાં પણ એ દેખાઈ રહી છે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહીષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશો યંક્ષોભરહિતઃ બ્રાહ્મણા સંતુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સંતુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેत् અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.